એ તો તમને કહું છું કે મનના આ સમય પર મનના વિચાર છે. ખોટી ખોટી વિશ્વાસ રાખો, ભક્તિ કરો, તો તમને એ પ્રેરણામાંથી તમે છૂટી શકો છો. જય માન દાદા, જય પ્રભુ શ્રી રામ, હર હર મહાદેવ. મિત્રો, આજે હનુમાન જન્મોત્સવ અને 12 એપ્રિલ શનિવારના દિવસે આપણી સાથે છે ધીરુભાઈ. અહીંને બધા મંદિરે મામા કહીને બોલાવે છે પ્રેમથી. રાજકોટમાં આશુતોષ મહાદેવ મંદિર સૌરાષ્ટ્ર હાઈસ્કૂલ પાસે આવેલું છે, કોટેચા ચોક પાસે. અને બહુ જ મજાનું મંદિર કહેવાય કે એવી પવિત્રતા, શાંતિનું વાતાવરણ જે આપણે આજના યુવાનોને પણ સંદેશો આપશું મામા, અને બજરંગબલી હનુમાનજી મહારાજની પણ મોજીલી વાતો કરશું આજે. તો આમાં શું કહેશો તમામ ભાઈઓ બહેનો ને હનુમાન દાદા વિશે? જય હનુમાન, જય આશુતોષ મહાદેવ મંદિર. આજે અમે આટલો ટાઈમ ત્યાં ઉત્સવ ઘણા હનુમાન જયંતિ ઉજવ્યા, ભવ્ય ઉજવ્યા, એવા બધા છે. એવા ધાર્મિક અમે ઉજવ્યા. મૂર્તિની એવી સ્થાપના છે. ગણેશ ભગવાન, અંબાજી, ગુરુ દત્તાત્રેય, ખોડિયારમાં, રાધે કૃષ્ણ, લક્ષ્મી નારાયણ, રામ લક્ષ્મણ જાનકી અને હનુમાનજી. અંદાજે 3 ની આસપાસ અમે ઉજવીએ છીએ. અને આજ વર્ષો ત્યાં સેવા કરી છે. અત્યારની અમે નાની જનરેશન ને બધું હોતું છે. અમારા નીતિનભાઈ હતા, અમે હતા, ખૂબ સહકાર આપ્યો. અત્યારે નાની અમારા સરજુભાઈ મહેતા છે, વિનુભાઈ વઘાસિયા છે, અંશભાઈ ભારદ્વાજ છે, અત્યારે સેવા આપે છે. અને 500-700 ની આસપાસ અંદાજે માણસ થાય. બેનું દીકરીઓ, નાના છોકરા બધા ભોજન લે. અને દેવાવાળા દાતાને ખૂબ ખૂબ ધન્યવાદ. અને સેવા કરવા વાળા જી વિનુભાઈ ની ટીમ છે, એ બધા 15-20 છોકરા, સારું આયોજન છે. બેનું એટલો લાભ લે છે. અને આટલું દાદાની દયાથી કરતા છીએ. અમારી ઉંમર થઈ ગઈ એટલે અમે નિવૃત્ત થયા, તો આ છોકરાઓ બીતું નથી. નાની જનરેશન જેને કહેવાય કે કોઈ સારા સંસ્કારમાં કામ કરે. અત્યારે સમય પ્રમાણે આ વ્યસન ફેશન છે કે આટલો લાભ લે છે, તો ખૂબ ખૂબ મહાદેવ અને દાદાના આશીર્વાદ. અને મિત્રો,
અત્યારે આપણે આજના સમયની પણ મામા વાત કરવી પણ એ પહેલા કહી દઉં મિત્રો, વિડીયો જે ઉતારે છે દર વર્ષે અમારા ખાસ મિત્ર છે, મોટા ભાઈ છે નરેન્દ્રભાઈ ગઢવી, જેને પ્રેમથી બધા લાલભાઈ કહે છે, એ પણ મંદિરમાં ખૂબ જ સારી સેવા આપે છે અને અવારનવાર અમારી સાથે સંપર્કમાં રહેતા હોય છે. તો મામા બીજી એક વાત ઈ કરીએ કે આજના યુવાનો જે જિંદગીથી હારી જાય, મારા જી. વિડીયોની અંદર કમેન્ટમાં લખતા હોય છે કે કરણભાઈ અમારા મગજમાં ટેન્શન છે, ડિપ્રેશન છે, રાતે જી. ઊંઘ નથી આવતી, કે ભણવાથી કે નોકરીથી બીક લાગે છે, તો એ લોકોને તમે તમારા અનુભવ પ્રમાણે શું કહેશો? ઈ તો તમને કહું છું કે મનના આ સમય પર મનના વિચાર છે. ખોટી ખોટી વિશ્વાસ રાખો, ભક્તિ કરો, તો તમને ઈ પ્રેરણામાંથી તમે છૂટી શકો છો. શું દેવ દાનવ ને માનો હરખાઈ વાત. ભક્તિમાં ઉતરો તો છૂટો. ભક્તિમાં ઉતરો, થોડું ધ્યાન દ્યો હા, અને ઉતરી જાઓ પાર. બરાબર. હર એક મંદિર છે, સંસાર કેમ હલાવો ઈ આપણા નાની જનરેશન. હા, ખોટા કે ન લ્યો, શક્તિ એવી ભક્તિ કરો, ભાવ ભક્તિ કરો, હા. દર્શન કરો, તો તમારું મનનું થઈ જાય. માણસ હાલત બધું થાય છે. બધું થાય, બધું દેવ દાનવ ને માનવ ને મોટો કર્યો. બરાબર. મોબાઈલ અને વ્યસન ને મૂકીએ તો ધીમે ધીમે બધું મોબાઈલ થાય. મૂકો, વ્યસન મૂકો, મોબાઈલ ધારો મા તો બાપની સેવા કરો. હા. હું બરોબર. બધા વિડીયોમાં મામા ઈ જ કહેતો હોઉં છું મિત્રોને કે મા બાપ પેલા ભગવાન છે આપણા. હા, મોટા મોટું પદ માં ને બાપ હા. અને ઈષ્ટ દેવ મહાદેવ. તમારા અને લીધે બધુંય તમારી ઈષ્ટ દેવ ને પૂજો. તમારા લીધે અન્ય વ્યક્તિની આંખમાં આંસુ ન આવે તોય દાદા હા. રાજી છે. કોઈની આય નો કર, કોઈની કર નો, જે ભગવાન આપને કરે એટલું કરાય. આપણી કમાઈ પ્રમાણે આપણે હલાય. દેખા દેખીમાં જાવમાં આ નાની જનરેશન અત્યારે જોડાની છે, હા. ખૂબ ખૂબ લાભ લે છે હા, હા. અને સુખી છે. ભણે ગણે હું નથી. હા. આ અત્યારની સરકારમાં બધું છે. બસ સારા કર્મો કરો, ભક્તિ સારા કરો. કર્મ, ધર્મ અને કર્મ ઈથી મોટું કોઈ છે જ નહીં. કોઈ બરાબર. બીજું આમાં આપણે બજરંગબલી હનુમાનજી મહારાજનો જન્મોત્સવ છે, તો આપણા ગદાવાળા જોરદાર દાદા એટલે કે મહાદેવના 11મા રૌદ્ર અવતાર, જી. એમનો હું તો કહેવાય કે મારા માટે તો દાદા જ બધું છે. બરોબર. તમે દાદા વિશે શું કહેશો કે દાદાની મોજ કેવી હોય? મને તો દાદાની એટલી મોજ છે કે મારી ઉંમર 68 વર્ષની છે. પર ડે હું 12 કિલોમીટર થી આવું છું, સેવા વાહ. કરું છું. વાહ. સારા સારા અમારે એડીના બધા વડીલે બેઠા હોય છે હા. અને એક જ મારો ભાવ હોય. મારો કાંઈ છે નહીં. વાહ. ઈગો નહીં, અભિમાન નહીં. વાહ. એક સમય વકાલાનો ધંધો તોય મારી આ જ હતી. અત્યારે ભગવાનની દયા છે. હા. ભગવાનના કામમાં હું થાકતો નથી. વાહ. મને સંતોષ મળે એટલે છે. એ દાદા આપણને તાકાત તમને દાદા જી પ્રદાન જે કરતા હોય. એની પ્રેરણા હોય તો થાય ને બાપા. બસ, બસ, બસ. તો મિત્રો આપણે ઘણી બધી વાતો કરી મામા સાથે, અને આ મંદિર જે છે આશુતોષ મહાદેવ અવારનવાર તમામ તહેવારો, વાર તહેવારના દિવસે ઉજવાતા હોય છે જી. અને બધા લોકો હળી મળીને મદદ કરતા હોય છે અને બધા યથાશક્તિ પ્રમાણે મદદ કરતા હોય છે. તો મામા થાકવું નહીં. આજના યુવાનોને સ્ફૂર્તિ ને કહેવાય ને કે જોશ જે હોય, જે આમ કહેવાય કે જોશ તમને હનુમાનજી જેવી તાકાત તો ન મળે, પણ જોશ જે કહેવાય ને ઈ કઈ રીતે લઈ આવો, ઓરિજિનલ ખોરાક ખાવું અને આમ કઈ શું કરવું, ઈ ટિપ્સ આપો. તમારા અનુભવ પ્રમાણે ટિપ્સ આપો. મારું માનવું એવું છે, તમે આટલો વિશ્વાસ રાખો, આટલી ભક્તિ કરો, પ્રેરણા ઈ જ જે કરવાનું તમારે. ઘરનો ખોરાક ખાઓ. હા, ઘરનો. બહારના તમે કોઈ એમાં લાભ લ્યો નહીં. હા, હા. ઈ કરો, ઈ બહારનું ન ખાઓ, ઘરે હરી મરી ફેમિલી સાથે જમો. વાહ. બરોબર છે. સંસારી હોય તે પ્રમાણે તમારો જીવ. મા બાપ ની સેવા કરતા ભૂલતા નહીં. જિંદગીમાં નકર બધું ભૂલી ગયેલા જ છો. બધું. વાહ, વાહ. તો મિત્રો આપણે ઘણી બધી વાતો કરીએ મામા સાથે કરી અત્યારે, અને ઘણી બધી જાણવા જેવી, શીખવા જેવી વાત મામાએ આપણને આપી. તો હવે તમને હનુમાન જન્મોત્સવમાં જે બધા ભોજન લેતા હોય છે, મંદિરના દર્શન કરાવીશ, અને બીજી વાર સમય મળે ત્યારે પાકું આપણે મામા સાથે ફરીવાર મુલાકાત લેશું. જય બજરંગબલી હનુમાનજી મહારાજ, જય પ્રભુ, જય મહાદેવ, જય મહાદેવ, મહાદેવ.